ઓછી રાખી હતી અને અડધી ટીસ્પૂન જેટલું મીઠું. તો પાણીના ભાગનું અને સાથે રીંગણા બટેટાનું બહારના ભાગનું પણ મીઠું થોડું અત્યારે ઉમેરવાનું. મિક્સ કરી અને પછી આ રીતે રીંગણા બરાબર શેકાઈ ગયા પછીનો મસાલો ઉમેરી દઈશું. મિક્સ કરી દઈશું અને 1-2 મિનિટ માટે મસાલાને પણ આપણે જવા દઈશું. મસાલો આ રીતે એકદમ સારી રીતે સતળાઈ આ રીતે તમે ચેક કરી લેશો એટલે હવે આપણે એમાં પાણી ઉમેરીશું. તો 1 કપ ગરમ પાણી. અહીંયા જો તમારે રસો વધારે જોવે તો તમે 1.5 કપ જેટલું પણ પાણી ઉમેરી શકો. પાણી ઉમેરી આ રીતે તમારે મિક્સ કરી લેવાનું. આ રીતે મિક્સ થઈ જાય અને પાણી ઉકળવા લાગે એટલે પ્રેશર કુકરનું ઢાંકણ બંધ કરી અને 2 વિસલ મીડિયમ ફ્લેમ પર